વાવાઝોડાની આફતમાં અબોલ પક્ષીઓ પણ અટવાયા છે। કેટલાક પક્ષીઓ મોતને ભેટ્યા છે તો કેટલાક ઇજાગ્રસ્ત થયા છે। ઘાયલ પક્ષીઓની વહારે આવી છે એનિમલ કેર સંસ્થાઓ। કુદરતી આફતમાં અબોલ પણ અટવાયા છે। ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા, પક્ષીઓના આસિયાના છીનવાયા, કેટલાક પક્ષીઓના મોત નીપજ્યા તો કેટલાક વરસાદમાં નિરાધાર। ભાવનગર અને અમદાવાદમાં આવા પક્ષીઓની વહારે આવી છે સ્વૈચ્છિક સંસ્થા। ભાવનગરમાં રાજહંસ નેશનલ ક્લબે જીવદયા પ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। વાવાઝોડામાં ઘાયલ 600 જેટલા પક્ષીઓને સહારો આપ્યો તો કેટલાક પક્ષીઓ ઠંડા પવનમાં થીજી ગયા હતા, તેમને ગરમ હીટની મદદથી નવજીવન આપ્યું। તો અમદાવાદમાં એનિમલ લાઈફ કેર દ્વારા 5 સમડી અને 3 કબૂતરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દરિયાપુર પોલીસ સ્ટેશનમાંથી પક્ષીઓને બચાવવા કોલ મળ્યો હતો। ઝાડો પડી ગયા છે, પક્ષીઓના માળા છીનવાઈ ગયા છે, તો દરેક મિત્રોને એક જ વિનંતી કે જ્યાં પણ આપણને પક્ષી જોવા મળે ઘાયલ કે નીચે પડેલું તો તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ અને પક્ષીનું રેસ્ક્યુ કરી તેને બચાવવાની તજવીજ હાથ લેવી જોઈએ। ખાસ કરીને મારી એક વિનંતી છે કે અત્યારે પક્ષીઓના ઘર છીનવાઈ ગયા છે, તો તેથી આપણા ઘરની આસપાસ અગાસીમાં ધાબામાં પક્ષીઓ માટે અવશ્ય ચણની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે પક્ષીઓ અત્યારે ખોરાકની શોધમાં નીકળી શકે તેમ નથી। વાવાઝોડાના સમયે પક્ષીઓની હાલત વધુ દયનીય બની છે। અબોલ પક્ષીઓ માટે રહેવાની અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ તો આ સંસ્થા આપદાના સમયે પક્ષીઓ માટે દેવદૂત બનીને આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો રાજ્યમાં આવેલા વિનાશકારી વાવાઝોડાને કારણે ખેતીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે અસર જોવા મળી રહી છે। ઉનાળુ પાકમાં બાજરી, મગફળી, તલ, મગ અને શાકભાજીમાં નુકસાન થયું છે। પેટલાદના બોરિયા ગામે બાજરી અને કેળના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો મહીસાગર જિલ્લામાં વરસાદને કારણે પશુઓને ઘાસચારો ધોવાઈ ગયો છે। પશુઓની હાલત વધુ કફોડી બની છે। નર્મદા જિલ્લામાં શેરડી અને કેળના પાકને ભારે નુકસાન થયું છે। તો જિલ્લામાં 1000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેને લઈને ભારે નુકસાની હાલ વેઠવાનો વારો આવ્યો છે। રાજ્યમાં ફળો મોંઘા થાય તો નવાય નહીં। વાવાઝોડામાં ગીર પંથકમાં કેરીનો પાક ધોવાઈ ગયો છે। કચ્છમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના પગલે કચ્છના અમુક ગામોમાં બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ તો કેસર કેરીના પાકને 30 થી 50% નુકસાની થઈ છે। તો મહેસાણાના વિજાપુરમાં ભારે પવનમાં ચીકુનો પાક પણ ખરી પડ્યો છે। આ વર્ષે ચીકુના પાકમાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। તો ઉપલેટામાં વાવાઝોડાને કારણે કેળાની ખેતી ધોવાઈ ગઈ છે। છોડ ઉખડી જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। તૈયાર થયેલો 70% પાક જમીનદોસ્ત થયો છે। તો રાજ્યમાં ચાઉતે વાવાઝોડાએ વિનાશ ફેર્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું। ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું। 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરી। બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિને ₹2 લાખનું અને ઇજાગ્રસ્તોને ₹50,000ની મદદ આપવાની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકાર વાવાઝોડાથી દરેક પ્રભાવિત રાજ્યોમાં મંત્રીઓની ટીમ મોકલશે। આ ટીમ નુકસાનનો તાગ મેળવશે, જેના આધારે વધુ મદદ કરવામાં આવશે। પીએમ મોદીએ ગુજરાતના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે, તેમજ પ્રભાવિત વિસ્તારોમાં જે કંઈ મદદની જરૂર પડશે તે આપવામાં આવશે, જેમાં મકાનોના સમારકામથી લઈ નવા બનાવવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું। ક્યાંક ખેતરો પાણીમાં છે તો ક્યાંક પાકનો સોથ વળી ગયો છે। તાઉતે વાવાઝોડું ગુજરાતમાંથી ભલે પસાર થઈ ગયું હોય, પણ તેણે વેરેલા નુકસાનના સાક્ષી છે આ દ્રશ્યો। રાજ્યના ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક સર્વેનું માનીએ તો ફક્ત ખેતીને જ 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આ દ્રશ્યો છે ખેડા જિલ્લાના માતરના, જ્યાં ડાંગર, બાજરી અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે।
ખેતરોમાં ડાંગર અને બાજરી તોફાની પવન અને વરસાદને કારણે આડી પડી ગઈ છે। ખેતરોમાં પાણી ભરાયેલા છે તો ઝાડ પણ પડી ગયા છે। ભારે વરસાદ પડવાથી વધતા ભારે પવન આવવાથી અમારા પાકને ઘણું નુકસાન થયું છે। બાજરીને નુકસાન થયું છે, શાકભાજીને નુકસાન થયું છે અને ડાંગરો ડૂબી ગઈ છે। રાજકોટના ઉપલેટામાં વાવાઝોડાથી કેળાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા। જે વૃક્ષ પર કેળા તૈયાર હતા તે વૃક્ષો હતા ન હતા થઈ ગયા। ખેતરોના આ દ્રશ્યો સ્થિતિનો ચિતાર આપે છે। ખેડૂતોનું માનીએ તો કેળાનો 70% પાક બરબાદ થઈ ગયો છે। ઓછામાં ઓછા 7 થી 8 હજાર છોડ પડી ગયા છે અને પૈસામાં એની નુકસાની આંકવામાં આવે તો 6 થી 7 લાખ રૂપિયા। કેળના ઉત્પાદનમાં જ વીઘે 50,000 રૂપિયાનો ખર્ચો આવી જાય છે અને અત્યારે કેળ કમ્પ્લીટ તૈયાર હતી અને બધી કેળ પડી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી શાકભાજી, બાગાયતી પાકો અને ડાંગરને નુકસાન થયું છે। ખેડૂતોનું માનીએ તો 14,000 થી વધુ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે, જેનું મૂલ્ય 300 કરોડ રૂપિયા જેટલું છે। ડાંગરનો 70% પાક ધોવાઈ ગયો છે। ખેડૂતોએ નવા ધોરણો પ્રમાણે નુકસાન વળતરની માંગ કરી છે। ખાસ કરીને સુરત જિલ્લામાં 14,577 હેક્ટરમાં ડાંગર હોય, શેરડી હોય, શાકભાજી હોય અને બાગાયતી જે પાકો છે, કેરી છે, ચીકુ છે અને શાકભાજીના માંડવાઓ, આમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં પણ આ જ સ્થિતિ છે। જિલ્લામાં 2 મુખ્ય પાક શેરડી અને કેળને ભારે નુકસાન થયું છે। 1,000 હેક્ટરમાં કેળના વાવેતરને નુકસાન થયું છે। ગયા વર્ષે વધુ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું। આ વર્ષે ચોમાસા પહેલા વાવાઝોડું ખેડૂતોને નડ્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે। અરવલ્લી અને બનાસકાંઠામાં બાજરી, મગ, જાર અને શાકભાજીના પાકને નુકસાન થયું છે। વાવાઝોડું પસાર ભલે થઈ ગયું પણ તેની અસરો ખેતરોમાં છોડતું ગયું। બનાસકાંઠાના ખેડૂતોનું માનીએ તો બાજરીના 70% પાક પર પાણી ફરી વળ્યું છે। જનતા તો શું ખાય પણ ચકલા ખાય જેવી બાજરી પાકવાની નથી, એવું નુકસાન છે। ઠીક છે, અમુક 30% બાજરી જેવી સારી થશે પણ 70% બાજરીનું નુકસાન છે। સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ છે। ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલા બાજરી, મગ, મગફળી અને શાકભાજીના પાકો પર વાવાઝોડું ફરી વળ્યું। તોફાની પવનોથી ખેતરોમાં શાકભાજીના છોડ ઉખડીને ફેંકાઈ ગયા। ખેતરોમાં હજુ વરસાદના પાણી ભરાયેલા છે, જેનાથી બાજરી, મગ અને મગફળીના પાક પર જોખમ છે। ગીર સોમનાથ જિલ્લામાં ટોકતે વાવાઝોડાએ કેસર કેરીના બગીચાઓને તહેસ નહેસ કરી નાખ્યા। 90% કેરીઓ ખરી પડી છે અને અનેક આંબા જમીનદોસ્ત થઈ ગયા છે। તારાજીના દ્રશ્યો એ કેસર કેરીની વાડીઓના છે, જેનો સ્વાદ દેશ દુનિયાના લોકો હોંશે હોંશે માણે છે। કેરીની સિઝન હજુ જામી જ હતી ત્યાં તો વાવાઝોડું ત્રાટક્યું અને એવું તો તોફાન મચાવ્યું કે કેરીઓની સાથે આંબા પણ ધરાશાયી થઈ ગયા। જે આંબા વર્ષોથી અડીખમ ઊભા હતા, ખેડૂતોની આવકનો આધાર હતા, તેમનો વાવાઝોડાએ ભોગ લઈ લીધો। આંબા પરથી કેસર કેરીઓ પણ ખરી પડી। ખેડૂતોની 1 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું। ગીર વિસ્તારના ખેડૂતોનું માનીએ તો આંબા પરથી 90% કેરી ખરી પડી છે। ગીર સોમનાથમાં આવા દ્રશ્યો અત્યારે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। જિલ્લાના 3 તાલુકામાં વિનાશ વેરી દીધો એમ કહો ને તો કંઈ ખોટું નથી। કોડીનાર તાલુકા કરતાં પણ ગીરગઢડા અને ઉના તાલુકાની બદતર સ્થિતિ છે। કેળુના, આંબાના, નારિયેળીના બગીચા જમીનદોસ્ત થઈ ગયા છે। ગરીબ ઇજારદાર આવે, બિચારાવે એના દાગીના, એની મિલકત ગીરો મૂકીને ઇજારા રાખ્યા હતા અને મોટી મોટી અપેક્ષાઓ હતી, એ બધી જમીનદોસ્ત થઈ ગઈ છે। જેની જીવાદોરી હતી એના પરિવારની, એ બધું અત્યારે માટીમાં મળી ગયું છે। તાલાળા, ઉના, કોડીનાર અને ગીર ગઢડાના કેસર કેરીઓ પકવતા ખેડૂતોની હાલાકીનો પાર નથી। ખેડૂતો આંબા પરથી ખરેલી કેરીઓ વીણી વીણીને વેચવા મહેનત કરી રહ્યા છે, કેમ કે એકવાર કેરીમાં સડો આવવાનું ચાલુ થઈ જશે તો પછી કેરીને ફેંકવી જ પડશે। જો કે જાણકારોનું માનીએ તો કેસર ભલે ખરી છે પણ હજુ બગડે તેમ નથી। યોગ્ય માવજત રાખવામાં આવે તો હજુ પણ પાક્યા બાદ કેરીનો સ્વાદ યથાવત રહેશે। ખેડૂતો હવે સરકાર પાસે રાહતની આશા રાખીને બેઠા છે। વાવાઝોડાએ ગીરની પ્રખ્યાત કેસરી ઉપર ગ્રહણ લગાડી દીધું છે અને તેમને કારણે ખેડૂતો છે તે પાયમાલ થયા છે। જોકે ખેડૂતોના મતે આ નુકસાની ભરપાઈ કરવા માટે કોઈ પણ સરકાર પુરવાર નહીં થઈ શકે, પરંતુ થોડી ઘણી આશાઓ છે કે સરકાર થોડું રાહત પેકેજ જાહેર કરે, જેનાથી ખેડૂતોને થોડી રાહત થાય। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।